જૂની માણેકવાડી સુરભી એપાર્ટમેન્ટમાં અસાધારાની મંજૂરી લીધા વગર ફ્લેટનું વેચાણ કરનાર અને ખરીદનાર સામે પોલીસે ગુનો નોંધ્યો। જૂની માણેકવાડી વિસ્તારમાં આવેલ સુરભી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 10ના માલિક ચંદ્રકાંતભાઈ ભગવાનદાસભાઈ લંગાળિયાએ અસાધારા વિસ્તારમાં મિલકતનો સમાવેશ થતો હોવા છતાં કલેક્ટર કચેરીમાંથી પરવાનગી મેળવ્યા વગર જીલાનીભાઈ સલીમભાઈ ધોળિયાને ₹33 લાખમાં વેચી અસાધારાની કલમોનો ભંગ કર્યો હોવાનો કબજો આપ્યો હોવાના અનુસંધાને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સિટી મામલતદાર દ્વારા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા ગંગાજળિયા પોલીસે સુરભી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 10માં પંચરોજ કામ કરવા પહોંચતા જીલાનીભાઈ સલીમભાઈ ધોળિયાનો કબજો હોય, જેના અનુસંધાને પોલીસે ફ્લેટ વેચનાર ચંદ્રકાંતભાઈ ભગવાનદાસ લંગાળિયા અને ફ્લેટની ખરીદી કરનાર જીલાનીભાઈ ધોળિયા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી। સલીમભાઈ ધોળિયા, જિલ્લાની સલીમભાઈ ધોળિયા। તમે કેટલા સમય થઈ ગયો છો? આપણે વર્ષ જેવું થઈ ગયું। તો ગંગાજળિયા પોલીસ સ્ટેશન એક ગુનો રજીસ્ટર થયેલો છે 04 અસાધારાનો। તેના કામે આ ગુનાવાળી જગ્યા છે, પંચનામું કરવામાં પંચોને લઈ અને અત્યારે આવે છે। બરાબર, તમે જોઈએ બોલો છે બૂટ ઉતાર પુરાંતરી પસંદ પૈસા કઈ રીતે ચૂકવી લીધા છે? દસ્તાવેજ મુજબ બાકીને ચૂકવી કેટલા ચૂકવા? એક જ છેલ્લી તારીખ હોય ને ફોટો પાડી છે। ઇલેક્ટ્રિસિટીનું બિલ હા કરી ઓકે સર, ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે અસાધારાને લઈને, શું કહેશો? ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના જે માણેકવાડી જે વિસ્તાર જે છે ત્યાં સુરભી અપાર્ટમેન્ટ જે આવેલો છે તેના ત્રીજા જે ફ્લોર ઉપર B10માં જે છે આ કામના જે ફ્લેટના જે માલિક જે છે ચંદ્રકાંતભાઈ લંગાળિયા તેઓએ અસાધારાની જે જોગવાઈ જે છે તેનો ભંગ કરી અને આ કામના જે સામેવાળા જે છે આરોપીઓ જીલાનીભાઈને તેણે 33 લાખમાં વેચી દીધેલી અને આ જે વેચાણ બદલ તેણે ₹300 સ્ટેમ્પ ઉપર બી લખાણ કરી દીધેલી છે અને આ કામે જે સામેવાળા જે આરોપી જે છે જીલાનીભાઈ તેણે કટકે લઈ અને 30,85,000 તેઓને આપી દીધેલ છે। આ વિસ્તારમાં જે અસાધારા જે લાગુ પડેલું હોય તેમ છતાં સરકારશ્રીની કલેક્ટરશ્રીની જે મંજૂરી વગર આ વેચવું ગેરકાયદેસર હોય અને અસાધારાની ભંગ થતો હોય, આ બાબતે જે મામલતદાર સાહેબ છે તેના દ્વારા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે। જે કામે આ કામના જે ફ્લેટના માલિક જે છે ચંદ્રકાંતભાઈ ભગવાનભાઈ લંગાળિયા વિરુદ્ધ
તેમજ જે ખરીદનાર જે છે આ કામના જિલ્લાનીભાઈ સલીમભાઈ ઢોળિયા બંને વિરુદ્ધ અસાનધારા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. પોલીસ દ્વારા આ બંને જે આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે અને આ જે છે તપાસ પીએસઆઈ શ્રી બારડનાઓ કરી રહેલા છે. સર, આમાં વચ્ચે જે દલાલ જે રોલ ભજવતા હોય એમની ઉપર કઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? બિલકુલ, આ તપાસ જે છે ખૂબ જ ઊંડી તપાસ કરવામાં આવનાર છે, જેથી કરીને જે આ જે શહેરમાં જે અસાનધારાનું